વળી બે ઘડી એમને એ જયદીપભાઈ શું કયો છો? ચાલો અરે બેનો તો નીકળવાના છે એટલે પૂછું. બેનો પ્રોગ્રામ ટોકરા તો બેનો ટોકરા જેવા છે ખરેખર. ચાલો એકાદી રચના બેનોને ગમે એવી વાત કરી છે તો થેન્ક યુ ભાઈ. આપણો ખજાનો રવા દે ઉંદડી જશે છે. અરે યાર આ ઈ વાત સાચી હો. મને તો છેડ હૈદરાબાદ થી આ પોસ્ટ આવેલી. હૈદરાબાદ મારાથી નાના જે ભાઈ છે ને મારા, એ વ્યવસાય સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જીતેન્દ્રભાઈ લામડિયા. તો મને એમણે પોસ્ટ મોકલી હતી કે બે સંગીતાબેન તમારા સાથે જે ભાઈ આજે સંગત કરવાના છે આ કિશન રાઠોડ છે, બેન્જો વાદક કિશનભાઈ બારોટ. એકવાર તાળીઓથી વધાવો એમને. નવયુવાન તરવરિયો યુવાન લવર મૂછ્યો જ કહેવાય. ચાલો બારોટે બારોટ મળી ગયા. વાહ ભાઈઓ ભેગા થઈ ગયા. તો એમની એક વિશેષતા એ છે કે આ બેન્જો તો વગાડે જ છે, ઘણા વગાડે છે, પણ એમની એક વિશેષતા છે કે આંખે પાટા બાંધીને આની ઉપર શાલ રાખીને અને આંખે પાટા બાંધીને તેઓ વગાડશે. હા એ ગાઉં બે કડી મને બહુ આવડતું નથી. બે કડી ગાઈ એના માટે. ઓકે તમારા હિસાબે મારું નામ થઈ જાય. આમાં લગ વગાડવો આંખે પાટા બાંધો. જોજો બ્રિજરાજ આ નવું ભાઈ વિશાલ. પછી તમે ફેરવી કરતા ઠીક સારું. આ ભાઈ નું એક બતાવી દો. ચલો એક અંતરા પૂરતું આપણે જોવા જેવું છે. આમનું પતિ જાય પછી મારે આંખે પાટા બાંધીને હાર્મોનિયમ વગાડવા. એ બહુ વાયરલ થાય. જોજો તમે મજા આવશે. વગાડો વિશાલભાઈ. ચાલો હા ડોરી ખીંચી ડોરી ગલીને કી તુને મોરી મેરે સપનો કો જુલાયા સારી
તાળીઓથી વધાવો અમારા આ યુવાન કલાકારને કિશનભાઈ બારોટ. બહુ સુંદર. અહીંયા સુધી તો બધાને આવી ગયા છે ગયણા આપણા આંખે બાંધીને. આપણે અહીંયા સુધી પાટા આવી ગયા છે. માસ્ક અહીંયા શરૂઆતમાં આવ્યા ને ત્યારે મહેશદાન જાહેરાત કરતા હતા કે કોઈ પણ માસ્ક કોઈને જોતા હોય તો કોરોનામાં બધું જરૂરી છે. બધા સાવચેત રહેજો, પાલન કરજો. ફાટીને ધુવાડી ગયું છે બધું.